હવે વાણિયાએ નક્કી કર્યું, સાંભળજો, કે હવે સહેજ પૂંછડી પર પગ દેવા દે, ખબર પડે. માને ખીજવી નહીં તો હું રીઝવી નહીં શકું, જોઈ લઉં. એટલે આને વાણિયાએ હતા હતા કીધું. સવારમાં હું નીકળ્યો ને તે કવેર ક્યાંના હકન છાયામાં મારો દી બગડ્યો. અને બરોબર બાપુ બપોરનું ટાણું, અને બરોબર માને માથેલી પસાર થાવું, અને અંતરિયાળ એક વટે માર્ગું પોતાનું ગાડું લઈ અને દી આમ નમી ગયેલો અને પાછો જાતો હતો. પણ માએ ઉપરથી જોયું, માથે પડસાયો પડ્યો. અને માને થયું કે જેની માથે પડસાયો પડે એને પાવન ન કરું તો હું ભગવતી ન કહેવા. પણ માએ નજર કરીને, પણ દારિદ્રતાનો પાંચુભાઈ ઢગલું હાલ્યો જતો હોય. આ ત્રણેય ગામને વિનંતી કરું, આપણે બધા જેટલા ગામના બેઠાને વિનંતી કરું, આ રાજલમાના દરબારમાં આવી જાવ એટલે પહેલી વાત તો એ છે કે તમારી દારિદ્રતાનો ભૂકો નીકળી જાય છે. ભરોસો કરજો એકવાર. આવા મહાપુરુષોના આશીર્વાદ મળી જાય. અને આ કેટલી વાર બાપુ પોતે કામાક્ષીદાના દર્શન કર્યા છે. ન્યાલી જ્યારે આવે એની ન્યાલી સુંદરી આવે એની આવી ગદા થઈ બાપુ મહાપુરુષ. એની ધૂણીના ધૂપનો એક સાયો મળી જાય ને સાહેબ. આ બધા આપણી ઉર્જાઓ જ અલગ છે. આ બરોબર માએ નજર કરી સાહેબ, અને દારિદ્રતાનો ઢગલો હાલ્યો જતો હતો. ખખડધજ ગાડું, બે હાટુભાઈ ને ન ભળતું હોય એવા બે બળદ નોખું તાણે. દેરાણી જેઠાણી ન ફાવે એમ બે નો ગાડા આમ ઘણાના પૈડા સીધા નો આમાં હાલતા હોય. અમારે પથુભાઈ ગાડું એવું હતું, લગભગ એ ગામમાં કૂતર્યા ન બસતા. એટલે આપણે ખબર ને, ગામમાં શીલો હોય ને પાણી નીકળ્યું હોય કે ભાઈ તો પેલું ટાઢું હોય ને તો કૂતર્યા આમ પડખે સાયા હુતાય ગલુડા, સાયા શીલાની પડખે. પણ આનું ગાડું પડખેલી ગલુડાઈ લેતું છે. પાછું ઊભું રાખીને પાણા ગોતે પાટો સડાવવો. મરી ગયા પાટા સડાવીને. હવે આ તો ભગવાનની દયા છે તો બધા જાય ખેપું મારીએ કે પાટા ઉતરે. માઇન્ડ પાટે સડાવી તો પાટો ઉતરે. આપણે ગાડાને જોયું છે બધું. આ ભોપો પાટા ચડાવતો આપણો બોરડામાં. ગરમ ઓલા સાણા મૂકે પાટા. ખેરનું પડ્યું હોય તો ઓછો વાંધો આવે. દેશી બાવળના પડ્યા હોય તો થોડુંક એમ. આના હાવ ઠાઠિયા ને ગાડી નહીં ભળે નહીં, બધું ખખડતું જાય. ગાડાના આડા ને વાળા બાંધેલા. ગાડું લઈ અને સિથરે હાલ કપડે એક ગાડું લઈને હાલ્યો જાય. અને માં ઘારા કરતા ઉતર્યા કે જેની માથે મારો પડસાયો પડે. આ રાજલ કહે છે જેની માથે મારો પડસાયો પડે અને એને પાવન ન કરું તો હું ભગવતી ન કહેવાવ. અને માં અંતરિયાળ વગડામાં 13 વર્ષનું સ્વરૂપ અને માં કેડામાં જ્યાં ઉભા રહ્યા ઉસ્વાદ કર્યો. ગાડા ખેડો હતો દારિદ્રવાન, પણ બુદ્ધિવાન નહોતો એવું નહોતું. શાસ્ત્રી બાપા એવડું સ્વરૂપ એને જોયું ને, ગાડા ખેડવીને પારખી ગયો. હવા વેતની લાગણી છે પણ આમાં કઈ ઘટે એવું છે નહીં. નહીતર આ વગડામાં અવડું સ્વરૂપ ન હોય. કારણ કે ક્યાંય માણસની આમ નજર મારીએ તો કોઈ માણસ દેખાતો નથી. અને એવી જગ્યાએ એક આવું સ્વરૂપ ઊભું છે એટલે ગાડું ઊભું રાખ્યું. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભાઈ ગાડા ખેડૂત માં પૂછે છે કઈ બાજુ જવું છે? માં ઝીંઝુવાડા જવું છે. હે ઝીંઝુવાડા? હમણાં જ ઝીંઝુવાડાની બાજુમાં હું પ્રોગ્રામ કરીને આવ્યો છું. આવું છે માં? હા આવું છે. આવતા રહ્યો. માં ગાડે બેઠા. હવે માં પૂછે છે કે રોયા તારે ગાડે બેઠી પણ તું છો કેવો? કે માં પાણી પીધા પછી ઘર ન પૂછાય. માને સલાહ દે એવો. એટલું કીધું માં ઓળખી ગયા કે ઊંધે ગાડે બેઠાનું છે.
કે પણ રોયા કહેતો ખરો કેવો છો ઈ? કે માં છૌ વાણિયો. અરે તારી ભલી થાય. હવે માં ગાડે બેઠા છો ને શું કામ અફસોસ કરો છો? અફસોસ નથી કરતો. અફસોસ કરી માં નહીં બેટા, માં છે. બાપુ રાવણને માર્યા પછી રામને હેરડા પડતા થયા કે હું રામ છું પણ જાનકી ભગવતી છે. અને પ્રશ્ન કર્યો છે કે તમે કોને પૂછીના વિનાશ કર્યો? આ બધા મારા સંતાનો છે. અને પછી પુષ્પક વિમાનમાં માને બેહાડી અને લંકાના સમરાગળની માથે આમ વિમાન ફેર્યું અને માયામાં હસતા હતા રામને કીધું કે મને એ તો કયો તમે હું કર્યું? એટલે કીધું કે અહીંયા લક્ષ્મણે કુંભકર્ણને માર્યો, અહીંયા ઓલાને માર્યો, અહીંયા ઓલાને માર્યો અને શેષે રાવણને અહીંયા માર્યો. શેષ કારણ કે 31માં શેષ. એણે રામ કઈ નો એક મેં આને માર્યા એટલે બી ગયા હતા. આવું બીતું રહેવું હકીકત કીધું નહીં. માં ભગવતીને રામ કઈ નહીં કે આને હું કેમ કહું મેં માર્યા? રામ મારે નહીં. એટલે માં હંતા હતા બોલ્યા માં જાનકી કે પ્રભુ તો તમે મારા માટે કઈ કર્યું જ નહીં. કર્યું ને શું? ત્યારે સેતુ ઉપર લાવ્યા દેવી, મેં સેતુ બાંધ્યો. હું બધાને જોડવાનું કામ કરું છું, હું કોઈને તોડવાનું કામ નથી કરતો. એમ માં ભગવતી ગાડે બેસી ગયા. ખેલા વાણિયો થઈને હાવ આમ માં હું કરું? ગામડામાં ઘીનો ધંધો કરું છું, ગામડામાં ઘી લઈ આવું અને શહેરમાં વેચું છું. કે પણ આ બપોર ટાણું વટી ગયું, પાછો જાવ છો ઘરે? પાછો જાવ છું કારણ કે માં ગામ તો આપ જાણો છો આગું છે, ત્યાં પોગી તો દી હાથમી જાય. આજ થોડુંક આગું હોવાનું પણ કઈ મળ્યું નહીં, કાંઈ ન મળ્યું. હવે વાણિયાએ નક્કી કર્યું, સાંભળજો કે હવે સહેજ પૂંછડી પર પગ દેવા દે, ખબર પડે. માને ખીજવી નહીં તો હું રીઝવી નહીં શકું, જોઈ લઉં. એટલે આને વાણિયાએ હંતા કીધું, હવારમાં હું નીકળ્યો ને તે કવારક્યાના હકન છાયામાં મારો દી બગડ્યો. હે હવારમાં કવારક્યાના હકન લીધા? એ વાણિયા, કવારક્યામાં હું છું, ભગવતી કહે છે. એના કોઈ દી અફકન ન હોય. પાછું વાળું તો જો, પાછું વાળું જોયું ને તો બાપુ એકડે ઠાઈડ ગાડું ઘીના ડબ્બાથી ભરેલું હતું. પરચો જોયો ડાયરેક્ટ, ઉલાળ મળ્યો ગીગાભાઈ થવા. આ ઊંધું પહેરવી ગયો, માં આ બાજુ આવું, માં આ બાજુ ઓલો ઊંધું પહેરવી. શાબાશ ભગવતી શાબાશ. વાત કરતા કરતા હાથ પડવાનું ટાણું અને જીંજવાડા આવી ગયો. જીંજવાડાને જાપે ગાડું ઊભું રાખ્યું. શું થયું ભાઈ? બસમાં મારું ગામ આવી ગયું, ઉતરી જાઓ. સાંભળજો, ઉતરી જાઓ. ના, તને ઉતરવાનું ન કહેવાય, તને ઘેરે ન લઈ જવાય. તો કે ઘડીકા પાધરને પાણે બેહે ને તો મારા બાયુ છોકરાને લેતો આવું, તારા દર્શન કરીને મારો પરિવાર પાવન થાય. ઘડીકા પાધરને પાણે બેહો ને માં, મોટો પાણો પાણા ઉપર તો પણ રોયા હટ જાજો, મારે મોડું થાય. તક મને ખબર છે તારે હું માં મોડું થાય. તને હાદે જો દિલ્હી પોગતી હો તો હવે તારે હું મોડું થાય માં. પણ આ આગળ આ ગયો ને આ આવ્યો, જડવજડ દી. પણ વાણિયાનો દીકરો ને એમ થયું મારા પરિવારને તો દર્શન કરીને પાવન થશે મારો પરિવાર, પણ મારા ગામના કેદી એવા ભાઈ ઊભી બજારે જે હામાં મળ્યું કે ગામને જાપે જાઓ, માં આવ્યા છે, દર્શન કરવા જેવા છે. ગામ ઉમટ્યો, માં ગાંગા થઈ ગયા. કા રોયો પાન્યો ક્યાં ગયો? આનું નામ પાનાચંદ શેઠ હતું, નામ દેતા ભૂલી ગયો. આ પાનો કહીને ગયો છે, પાનું ચડાવી. બધા ગામ પગે લાગે, માં આશીર્વાદ આપે. માં પાછા જોયા કે પાન્યો ગયો, પાન્યો વયો ગયો નાવા. બાપુ નાઈ ધોઈ આખું ઘર, નવા કપડા પહેર્યા, ગળામાં ખેસ, બધાય પગે લાગે લીધા. છેલ્લે વાણિયો આવ્યો ને બાયુ છોકરાને કે હાલો બાયુ, કુળના દેવી થવાના છે. એ દીકરીઓ પગે લાગો, કુળના દેવી થવાના. શાબાશ તારી બુદ્ધિ, શાબાશ. પાન્યા મેં તને કીધું મોડું થાય.
કે માં મારા ગામમાં તું આવીને મારું ગામ જો દર્શન ન કરે તો પાંજો નગુણો કહેવાય. દંડવત પ્રણામ કરે છે પાનાચંદ શેઠ. તારી ચતુરાઈ, તારી બુદ્ધિ, વાહ વાણિયા, માગ શું આપું કે માતી દેવામાં કાંઈ ખામી નથી. તું તો ગાડે બેહી ગઈ છે. માગવાનું શું હોય? અને માગવાનું કહેતી હો માં તો માગવું એટલું કે જે પાણે બેઠી છો એ પાણે આવીને પુકાર કરું તેથી હાફ દીધા છે કે પાંજા હાથ તો કરી જોજે. બાપુ પાનાચંદ ને તણક પેઢી વહી ગઈ. આખો પરિવાર પેઢીઓથી કુળદેવી તરીકે પૂજે છે. ઘટના એવી બને નવાબી સત્તા આવી. નવાબ ની સત્તાને છે ભાઈ ઝીંઝુવાડાને ફરતો કિલ્લો નાખવાનો આવ્યો. અને જ્યાં આ રાજલનો પાણો હતો ત્યાં કોઠો આવે. બાદશાહના માણસોએ એ ખોદીને ફેંકી દીધું. હમણાં જ જે ધનબાઈમાની વાત થઈ, હાજ પડે ને મંદિર પડી જાય. અહીંયા આ જ પરિસ્થિતિ થઈ. કિલ્લો તૈયાર શરૂ થાય, હાજ પડે, હવાર થાય તો જેટલો ચણાણો હોય પાછો પડી જાય. આવું ઘણા સમય આવ્યું. ઓલા તો બાદશાહના પેટના કે હાસુ તો મને નહીં. કડીએ મેં ખામી હોગી, કડિયા બદલાયા. करे कुछ तो होता तो है, भुआ को बुलाओ. भुआ આવ્યા ને ઘણા ધૂણ્યા. ગામ ફરતી દૂધની ધારાવાળી કરીને કાસે તાતણા વીટવા. ખમા હા કઈ થયું નહીં. संशोधन કરી ગામના વડીલોને બોલાવ્યા કે ये गाँव क्या बात है, पत्थर पड़ी जाता है, यमड़ाम पड़ी जाता है, एडिया वगैरह पड़ी जाता है. गामना केम पड़ी जाता है ना, करक माथे पड़ी जाता है कि पर रास्ता का है, रास्ता है कोई है, क्या बात है कोई समझ में नहीं आता. એટલે કીધું કે નવા ભાઈ એક અમને વેમ પડે. શું? આ જે કોઠાવાળી જે જગ્યા છે અને ઓલો પાણો જે ફેંકી દીધો ને એ અમારા પાનાચંદ શેઠના ગાડેમાં પધારેલા. એ માં અહીંયા પાણે બેઠેલા. આ પાણાને એનો પરિવાર પૂંજતો. તો એની ત્રીજી પેઢીના કપૂરસંદ ને તલકસંદ બે ભાઈઓ છે. ઈ એને પૂછતા અને ઈ આપણે કદાચ નાખી દીધું ઈ તો નહીં હોય ને. क्या सही बात है कि बुलाओ उसको. मनोदान जी 2 आदमी को भेजा कि सेठ जी क्या बात है, जय श्री कृष्ण, जय श्री कृष्ण, आओ आओ आओ, पधाड़ो पधाड़ो. राजना छोकरा हमारी घीड़े क्यांથી પઢાડું નથી, બોલાવે બાપુ. તમારા કે આ એ અમારા પણ નવાબ છે. હાલો મોટા ભાઈ કહો. નાના ભાઈ નવાબના દીકરા બોલાવે. નકોઠા માંગડી ન આવી જાય, ધ્યાન રાખજો બોલવામાં. કે આ હું પૂછું એટલું જ, તમે તો એટલું જ કે એનો જવાબ વઢાડે નહીં. આવ્યા ખેસ નાખી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કે પધારો પધારો. શેઠ આ કિલો નથી થતો. અમને ખબર છે ને, થતો જ નથી. અમે નહીં બધે વાતું થાય છે, કિલો પડી જાય છે કે પણ પડી જાય છે. અમને અમારું કામ નહીં ને, અમને હિસાબ કરવાનું કરીએ. કડિયા કામ અમને ન ફાવે. કે પણ તમને અમે ચણાવવાનું નથી કહેતા, તગારા લેવાનું નથી કહેતા, એટોમાંથી લઈને પડશે પડે કે પણ તો પણ અમે તો શું કરીએ એમાં. અહીંયા તમારા માતાજી તમે કાઢી નાખ્યા, અમારે પૂંજવા મીઠ્યા, દાદા ને ગાડી આવ્યા હતા. અમારે કાંઈ નહીં, અમારે કાંઈ નહીં. અને તમે નવાબના દીકરા, અમારે તમને કઈ કહેવાય કે તમને કહેવાય ને. અમે કીધું કાંઈ, અમે ઠપકો દીધો. મને કીધું તે ગામને માતાજીને ફેંકી દીધા. એ જાણે, નવાબ જાણે, આપણા બાપ નું જાય. એટલે પણ એમ નથી. તમે કે તો અમારે કાંઈ નથી. એટલે એમ કાંઈ નથી, તમે અમે નીકળી નહીં. બેસો બેસો.
એમને નવાબ સાહેબ તમે અમારા માતાજીને કાઢી નાખ્યા, અમે તમને ઠપકો દીધો બાપા, અમને ખબર છે તમે નવાબના દીકરા, તમારે કુલદેવી હોય નહીં, અને આગળ ક્યાંય કુલદેવી તો કે ક્યાં હોતા હે, તો અમારે ક્યાં પૂછું કરવું, આ નહીં થવા દેતા એ હોતા હે, પાણા પડી જતા ને એ હોતા હે, કે ભાઈ એટલે તો તમને અમે બોલાવ્યા હે, હા એટલે તો કે અમે આવ્યા હે ને, પૂછો મોટા ભાઈ આપણે ના પાડ્યા, આ બોલાવ્યા ઠબડકો, એ ભાઈ અમે ના પાડી ચડાય, અમે તૈયાર જ હતા આવ્યા, કે પણ આનો રસ્તો કઈ હોય જ ને, કહી દઉં મોટા ભાઈ, એને ફાવે તો કેજે, દોઢ નહીં થવાનું, એટલે કે નહીં ફાવે જ છે કયો, મરી ગયા આ 2 વર્ષથી, આમાં 2 વર્ષથી સણીએ છે, આ કિલ્લા જેટલું ભૂવા લઈ ગયા છે, અડદ સેટ તો નોખા એટલે તમને બોલાવ્યા છે, મહેરબાની કરીને અમને કયો કે ખરા, પણ પાછા તમે નો હાથું માનો તો નવાબ કે મારી હાથ પેઢી ના સમજો હું ખોટું માનું, આવું બધું નથી લખ્યું પાછું, તો નવાબ સાવધાન થઈને સાંભળો, તમને નવાબ એક બીજું કહું, રામ લક્ષ્મણ जानकी વનમાં ગયા થઈ તમને ખબર છે કે હા, रामायण में सुना है नहीं खबर है क्या, रावण ने अपहरण किया हमारी माँ जानकी का, आपको मालूम है કે પણ ક્યાં જીંજવાડા ક્યાં રામ, સાંભળવું કે નીકળી જાય ને, સાંભળવું કે રામાયણ ચાલુ કર્યો બે વાણિયાના દીકરાએ, બે ભાઈઓએ, હા કયો, એટલે કે નવાબ માં જાનકીનું હરણ થયું, અને પછી ભગવાન રામ એની સેના લંકા લઈને ગયા, એ તો ખબર છે, હા કઈ રીતે ગયા, કે સેતુ બાંધી, સેતુ કઈ રીતે બાંધ્યો, કે વાનર સેના પથ્થર લાવતી ગઈ, અને નલ ને નીલ એની માથે રામ રામ લખતા ગયા, અને રામ નામથી પથ્થર તર્યા. એ નવાબના દીકરા, તને એ તો ભારત વર્ષની ખબર છે ને કે આ દેશમાં રામ નામથી પાણા તરે છે. हाँ हम उसको मानते हैं. तक तो સાંભળી લે નવાબ, તે અમારી એક આઈ રાજલના પાણાને આમ મૂક્યો છે અને આખો કિલો નથી થતો ને, કે ના તો વાણિયાનો દીકરો તને કહું કે કાલથી તારા કડિયાને હુકમ કર દે કે પાણે પાણે લખવા મળે જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, જય ઉદાની રાજલ, અને પછી જો તારી કાકરી હલે ને તો અહીંયા હાલ્યો આવજે. અને બાપી હુકમ થઈ ગયો અને કિલો તૈયાર થઈ ગયો. આજની તારીખે પણ હજી 1.5 કિલો ઊભો છે, અને જે જગ્યાએ કોઠો છે હતો ત્યાં એક ખોરડાવા રૂપાના પતરામાં આય રાજલ ગાડે બેઠા છે, પાનાચંદ ચેત ગાડું હાકે જાય ચિત્ર આજની તારીખે જીજવાડામાં જોવા મળે છે. મારો કહેવાનો સૂર એ છે કે જ્યાં ભરોસો હોય, એ ભરોસો હોય તો જ થઈ શકે, વિશ્વાસ હોય તો જ થાય. બધાને વિશ્વાસ સરખો ના આવે, સાંભળનાર બધાના કાન સાંભળતા હોય, પણ જ્યાં ભરોસો હોય ત્યારે એની અંદર કથા પ્રવેશ કરતી હોય છે. એટલે હું હંમેશા દાદા પ્રોગ્રામમાં કહું કે બોલે છે કોણ એની કરતા સાંભળે છે કોણ, કાન કોના છે. ભરોસાના કાન હશે તો અંદર ભક્તિ પ્રગટ થશે, અને ભરોસાના કાન નહીં હોય તો એને ઘોંઘાટ લાગશે. વાટ જોવે કે હવે દાદા કારે ધૂન ચાલુ કરે તો ઘડીક બહાર આટો મારી, ના હરવા કાન થઈ જાય ને ત્યારે જેમ ભૂખ્યું બાળક માને ધાવવા માટે વલખા મારતું હોય ને, એમાં પવિત્ર શ્રોતાઓ બોલતા હોય, આવી પવિત્ર ભગવતીઓ બેહતી હોય ને ત્યારે શ્રોતાઓની અંદર બાળક જેવો ભાવ થતો હોય છે. અને એ ભાવ જે છે એ જ માણસને ગમે ત્યાં લઈ જાય છે.
જ્યાં લાગણી છે, જ્યાં હેત છે, બાકી લાગણીની હેત ન હોય કાંઈ. જો પાછું દરેક પ્રસંગના હેત જુદા જુદા. કથાનું હેત જુદું, ગુરુ શિષ્યનો ભાવ જુદો, મા દીકરાનો ભાવ જુદો, દરેક પ્રસંગનો ભાવ જુદો. વ્યવહાર કરવા ગયા હોય ત્યાં ભાવ જુદો હોય, વાસ્તુમાં ગયા હોય ભાવ જુદો હોય, સત્યનારાયણની કથામાં ગયા હોય ભાવ જુદો હોય. કારે પછી કઠિયારો આવે. હું હેરા હાટું બેઠા છે દાદા. એક લોભિયાએ કથા કરી, લોભિયાએ ગામ આખું કથા કરે તો આપણે જીકીએ. રાજુભાઈ, દાદા અમારે રાજુભાઈ એના ફાર્મ ઉપર મને નથી લાગતું ગુજરાતમાં એટલી કોઈ જાહેર નાખતું છે કબૂતરોને. આપણે ટીવીમાં બધે જોયું હશે. એવું પીડ્યું એનું કામકાજ. એક જણાને જાહેર ગોતવામાં રાખે છે. હા, કારણ કે રોજનું કેટલી જાહેર જોવે છે. અને જેના ઘરે જાહેરું ન ખૂટે ને, આપણે જાહેરનો પૈસાનો શબ્દ હતો જ નહીં. એના ઘરે પૈસા બહુ એમ નહીં, જાહેર બહુ. હા, જોઈને હોરીએ જાત, લાજાળું લોપે નહીં, પડી પટોળે ભાત ફાતે ને. એટલે પેલા જાત ન જોતા, જુવાર જોતા હતા. જુવાર નહોતા જોતા, જાત જોતા. કે જાતવાન ને જુવારવાન ઘર હોવું. હા, એ તો હવે આવ્યું હમ દો અમારે દો. પેલા તો હાથ છોકરા બે તો બાંધવા હાટું રાખતા. અને બાંધતા તો કે હાથ ભાઈ છે બે ઓછા થઈ જાય તો કાંઈ નહીં હો, લેલા બધા જોઈએ. હમણાં અમે મોહન ભાગવતજી સાથે બેસવાનું થયું ત્યારે મેં કીધું, મને કે કોઈ નયા સૂત્ર આયા હે? મેં કીધું હા, આજ છે નયા સૂત્ર, હમ દો હમારે દો, દો રાષ્ટ્ર કો દો. હા, ઘર દીઠ બબે છોકરા રાષ્ટ્રને આપો. જરૂર છે. 5 જ વર્ષ પછી જરૂર છે બાબુ. 5 વર્ષ પછી હલો કાઢ નાખવાના છે. કારણ કે હવે આ ગોબરાઈ ગમતી નથી. કળયુગ ગોઠણિયા પર હતો એ તો ભાગવતના નિયમ પ્રમાણે. પણ વ્યાસજીને ખબર નહોતી કે આ મોબાઈલ આવી જાય ને એટલી સ્પીડથી કળયુગ મોટો થઈ જાય. હા, હકીકત કહું બાપુ, આપણે તમે સાંભળજો કે આજથી ગીગાભાઈ, આજથી કોકે તમને 60 વર્ષ તમારું બાળપણ હતું તેથી કોકે કીધું હોય કે તળાજા પોગતા કેટલો ટાઈમ લાગે? તેથી હાલો કયો 3 કલાક જેવું થાય, બરોબર? તેથી આપણે કહીએ કે ભાઈ તળાજા પોગતા 3 કલાક થાય. તો તળાજા પોગતા 3 કલાક થાય તો દિલ્હી પોગતા કેટલા દી થાય? તો એ સમયમાં ને. હવે અત્યારે જ કઈ તળાજા પોગતા કેટલું થાય? 15 મિનિટ. 55 મિનિટ નીકળી ગઈ બાપુ, 1 કલાકે. તો ભગવાન વ્યાસજીએ તેદી એ સમયના માણસોને જોઈ અને કીધેલું આ પ્રમાણે માણસો જીવે તો કળયુગ એટલા વર્ષ હાલે. આપણે જલ્દી જવાન થઈ ગયા યાર. યુગ સ્પીડ પકડી ગયો છે. એ સ્પીડ પ્રમાણે સમય કાઢીએ તો હવે 5 જ વર્ષ છે. અને ત્યારે રાષ્ટ્રભાવ જ તમને કામ કરશે. જેના ફળિયા ચોખા, જેના ફળિયામાં ગળતા ગોબરાય ન દેખાય સાહેબ, એની ઘરે લક્ષ્મીને આવવું પડે, આવવું પડે, આવવું પડે. અરે જેના પાડોશમાં રહેવાનો માણસને ગૌરવ હોય કે અમે એના પાડોશી છીએ, એ જ સાચું ઘર. ત્રીજું કે જાતિ ને ભાતિ જેના જીવનમાં ન હોય એ આવા સદગુરુના ચરણમાં મોજ કરતા હોય, એ આવી માવુના ચરણમાં મોજ કરતા હોય. ચોથું કે જેને પ્રકૃતિ હારે પ્રેમ હોય, જેના આંગણામાં તુલસીનો ક્યારો હોય, જેના આંગણામાં વૃક્ષો ફૂલઝાડ ભભક મારતા હોય. અને પાંચમું જેને પાણી સાથે પ્રેમ હોય. આ ભગવાન કૃષ્ણએ કાળી નાગને નાથ્યો શું છે? જળ સ્વચ્છતા અભિયાન.
યમુનાજીની અંદર પડેલા ઝેરને બારું કાઢવાનું કામ છે કૃષ્ણ. તેને રિશ્વત દેતા જાઓ. હાલવા ગયો ને અમારું હાલે. હા, કેતો તને હાર આપું, કેતો દોરીઓ આપું. શ્યામ દામ દંડ 3 વસ્તુ કૃષ્ણને દેવા ગયો નાગણ્યું. કે એને જગાડવો નથી, અમારું હાલે હાલવા દે, વયો જા પાછો, દડો લઈને હાલે આ તારો દડો, તારું કામ પૂરું કર. ત્યારે કૃષ્ણ કહે છે કે એ તો માધ્યમ છે, કે તો તું કેળો ભૂલ્યો, આ ભય દેખાડ્યો. કા તો બાળક તું માર્ગ ભૂલ્યો ને કા તારા વેરીએ વળાવ્યો. નરસિંહ મહેતો કહીશ કે ભાઈ નથી માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ, જોઈને પૂછીને આવ્યો છું. પછી લાલચ આપી કે તો અહીંયાનો હાર આપી દઈ, કંદોરો આપી દઈ, દોરો આપી દઈ. નથી નાગણ તારો હાર જોતો. આ લાલચ છે ને નાગણી છે બાપ. લાલચ આ બધી આપણને વાત કરાવે છે. આપ જાણીએ છીએ ભગવાન કૃષ્ણએ એમ આપણા કેનાલના પાણી આવે, આપણા કુવામાં સારા પાણી આવે, તેનો જોઈ જોઈને ઉપયોગ કરીએ. જળ કેમ બચે? જળ અને જીવન જે છે આપણું એ પ્રવાહી હોવું જોવે. અને જેના જીવન પ્રવાહી હોય અટકી ન જાય ક્યાંય. શેઠા પૂરતું જીવન નહીં. બરોબર પહેલાનો સમય, ભાદરવો મહિનો, બળશિયા સારતો તો વાડીએ. અને ત્યારે તો શું હતું કે કુવાની બેઠકો બધું કાઢી નાખ્યું હોય, કોહ ને બધું મૂકી દીધું હોય. પછી બળદ ને આપણે ડોલે ડોલે પાણી હીચીને પાતા. એમાં બાપુ 1.5 આયરે આવ્યો ડોલ ની ભેગું, તગારું મૂક્યું બળદિયા ને, અને આમ ડોલ ઠલવી દે. હારો પિત્તળિયો એ બન્યું એવું. 1.5 પહેલી વાર બહાર આવ્યો, પહેલી વાર એને દુનિયા દેખ. નહીં તો કૂવો કેટલો હોય, એની નજર તો ભીડ જ ભટકાતી હતી. પણ આમ ત્યાં નજર પોગે નહીં. 1.5 ઊંચો થી આમ 2 પગ આમ કરે. આમ જોયું તા તો ખેડૂત ઓહો સોનો પહેરેલો, અને આમ પડખે નજર કરીને હતા તો હિંગડા. તેણે ઓલો ખેડૂને પૂછ્યું, વોટ ઇઝ ધીસ? કારણ કે આ તો પ્રદેશમાંથી આવ્યો હતો. 1.5 પાતાળમાંથી આવ્યો, પાતાળ લોક. એટલે ખેડૂએ કીધું, બળદ, બળદ ઢાંઢો. નંદી, દેશી. એ 1.5 પહેલી વાર બળદ જોયેલો તો તગારામ કૂદવા મળ્યો. તો બળદે ફૂ કરીને પાણી પી અને તો ખેડૂને ચૂકાને પાછો કૂવામાં પધરાવી, પાછું તગારવા કૂવામાં નાખી દીધું. પહેલી વાર ફોરેન રિટર્ન હતો. કવામાં હક ન લેવો, આમથી આમ કૂદે. પણ અંદર ઘણા ફોરેન રિટર્ન બેઠા હતા વડીલો. એને ખબર પડી ગઈ કે આ બહાર ડોકું મારી આવ્યો, કોઈને હક ન લેવા દે. ઓલા ભેડે બેઠા ત્યાં ફાટ દઈને પડે એની માથે. એટલે તને થયું શું? ફોરેન રિટર્ન બહાર આટો મારી આવ્યો. એમ શું જોયું? ખેડૂ. બીજું ઢાંઢો. તો ઓલા બધા અજાણ્યા થઈ ગયો. નગર એ જોઈને આવ્યા થાય, 5 ધર જોઈને આવ્યા થાય. શું જોયું? બળદ, નંદી, ઢાંઢો. ઓલા કે ઓહો ઈ કેવો હોય, ઈ કેવો હોય? ઓલો હવા ભરે 1.5 ઓવડો. હવે 1.5 હવા ભરી ભરીને ફાટી જાય, બળજ્યા જેવડો થાય. પણ ગામે એવું છે, ધ્યાન રાખવું પડે.
ગામે ફૂલાઈ ફૂલાઈને ફાડી નાખ્યો ઓલાને. અવડો અવડો ભાઈ એને ભરોસે રેવા ભરોસે રેવાયજી. આ દાદા એખાદી વાત કરી આચરીએ ને આચરીએ ને આચરીએ ને આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી. કેમ યાને શું કરવા એવો સંચય મન મન થાય એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એ બધા પણ નો રે ડોલાય એના ભરોસે